નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાત જે તમે આગળ સાંભળી એનો બીજો ભાગ છે. તો પહેલો ભાગ ન સાંભળ્યો હોય તો સાંભળી લેજો, એટલે બરાબર સમજાય. વાર્તા બહુ સરસ છે, તો ચાલો શરૂ કરીએ. હવે આવી જશે મને લેવા. પાસે જ એક ટેબલ પાસેની ખુરશી પર બેઠેલો કોન્સ્ટેબલ રાકેશ ફાઇલમાં કંઈક લખી રહ્યો હતો. ત્યારે ડ્યુટી ઇન્સ્પેક્ટર શૈલેષસિંહ અંદર આવ્યા. રાકેશ, આ માતાજી કોણ છે? રાતથી બેઠા છે, કોઈ રિપોર્ટ છે? એમનો રાકેશ ઊભો થયો અને ધીમા અવાજે બોલ્યો, સાહેબ, રાત્રે પેટ્રોલ પંપ પરથી લઈને આવ્યા હતા. કહેતા હતા કે એમના પતિ ઓમ પ્રકાશજી રાતે અમને ત્યાં જ બેસાડીને બસ જોવા ગયા હતા, પછી પાછા ન ફર્યા. ઘણી વાર રાહ જોયા પછી અમને ખબર આપવામાં આવી. ઇન્સ્પેક્ટર ક્ષણભર માટે લીલાજી તરફ જોયું. તેમનો ચહેરો જોઈને સમજી ગયા કે આ કોઈ સામાન્ય મામલો નથી, કંઈક તૂટ્યું છે એમની અંદર. ખૂબ ઊંડાણથી રાકેશ ફરી બોલ્યો, પૂછ્યું તો માત્ર દિલ્હી બોલી રહ્યા છે. દીકરો છે, નામ રોહિત જણાવ્યું, પણ સરનામું કઈ નહીં, નંબર સુધા યાદ નથી. બસ એક જ વાત કહે છે, મારો રોહિત આવશે, મારા પતિ મને લેવા આવશે. ઇન્સ્પેક્ટરની આંખોમાં નરમાશ આવી ગઈ. તે પાસે જઈને બાકડા પર બેઠા અને હળવા સ્વરે પૂછ્યું, માજી, તમે ઠીક છો? લીલાજી આંખ ઊંચી કરી, જાણે કોઈ સપનું તૂટ્યું હોય. ધીમેથી બોલ્યા, તેઓ હજી સુધી નથી આવ્યા. ન તો દીકરો આવ્યો. મારા પતિ ક્યારે મને છોડીને નથી જતા. ઇન્સ્પેક્ટરે તેમની ધ્રુજતી આંગળીઓને જોઈ અને એક ઊંડો શ્વાસ લેતા રાકેશને કહ્યું, એમના માટે કંઈક જમવાનું મંગાવો. દરવાજાની બહાર હળવો તડકો ફેલાઈ રહ્યો હતો, પણ લીલાજીની દુનિયામાં હજી પણ અંધારું હતું. સવારનો સમય. દિલ્હીના તિલકનગરમાં જેવી ટેક્સી રોહિત અને રીનાએ લઈને તેમના ઘર સામે ઊભી રહી. રોહિત બેગ ઉઠાવીને ઉતર્યો અને જલ્દીથી ગેટ તરફ આગળ વધ્યો, પણ તેનું પગલું એક ક્ષણ માટે અટકી ગયું. દરવાજો ખુલ્લો હતો. તેના ચહેરા પર આશાની એક રોશની ચમકી. શુક્ર છે, મા પિતાજી ઘરે આવી ગયા. તેણે ખુશીમાં ઊંડો શ્વાસ લીધો, જાણે ઘણા કલાકોથી જામેલી તકલીફો હવે ખુલીને બહાર આવવા માંગતી હોય. મા પિતાજી, અવાજ લગાવતા તે દોડીને અંદર દાખલ થયો અને સીધો તેમના રૂમ તરફ આગળ વધ્યો. પિતાજી, ક્યાં છો તમે? પણ રૂમ ખાલી હતો. તે રસોડામાં ગયો, પણ ત્યાં મા પણ ન હતા. તે મનોમન બોલ્યો, મા પણ નથી. રૂમને ખાટલા પર ઓશિકા હજુ પણ એમ જ હતા, જાણે કોઈ અઠવાડિયાઓથી હાથ પગ ન લગાવ્યો હોય. કબાટ ખુલ્લો હતો અને બારીમાંથી હળવી રોશની રૂમને વધુ વેરાન બનાવી રહી હતી. રોહિતની આંખો આંસુ તરી આવ્યા. તેના ગળામાંથી એક ભારે શ્વાસ નીકળ્યો. જો મા પિતાજી નથી આવ્યા તો પછી દરવાજો કોણે ખોલ્યો? તે જ સમયે ઉપરના માળેથી કોઈના પગલાંનો અવાજ આવ્યો. રીનાની મા આશાજી સીડીઓથી નીચે ઉતરતી દેખાય. અરે અરે, તમે લોકો આવી ગયા. કેવી રહી તમારી યાત્રા? તે હસતા હસતા પાસે આવી. રોહિતે એક ક્ષણ માટે તેમની તરફ જોયું, પછી સીધું રીનાનો હાથ પકડ્યો. તેની આંખોમાં આંસુ અને ગુસ્સાની જ્વાળા એક સાથે સળગી રહી હતી. પૂછો તમારી દીકરીને, કેવી રહી યાત્રા? તેના શબ્દો ધ્રુજતા હોવા છતાં પથ્થર જેવા લાગ્યા. આટલું કહીને તે દરવાજો ખોલીને બહાર ચાલ્યો ગયો. રીના ડઘાઈને ત્યાં જ ઊભી રહી ગઈ. આશાજી સ્તંભબંધ હતા. ઘરની અંદર ફરીથી એ જ ખામોશી પાછી ફરી. રીના ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ અને પોતાની મા આશાને ઈશારાથી અંદર બોલાવી. દરવાજો બંધ થતા બંનેની નજરો એકબીજા સાથે મળી. આશાજી ધીમે બોલ્યા, તો બધું બરાબર રહ્યું ને? રીનાએ હોઠ પર એક ત્રાસી મુસ્કાન ફેલાવી. આમાં બધું એવું જ થયું જેવું આપણે વિચાર્યું હતું. પણ આગલી ક્ષણે આશાજીની આંખોમાં એક અજીબ કઠોરતા આવી ગઈ. તે ધીમે ધીમે પાસે આવી અને બોલી, દીકરી, આ તે સારું નથી કર્યું. રીના ચોંકી ગઈ. શું માં? શું? આશાજીનો ચહેરો કડક હતો, અવાજ ધીમો પણ ભારે. તે તારા સાસુ સસરા હતા, તારા પતિના મા બાપ, જે તને ક્યારેય કંઈ ન બોલ્યા, બસ પ્રેમ જ આપ્યો. તે તેમને અજાણ્યાની જેમ સડક પર છોડી દીધા. બહુ ખરાબ કર્યું રીના, બહુ ખરાબ. અને પછી તે જોરથી અટહાસ્ય કરીને હસી પડી. રીનાએ ચીડાઈને કહ્યું, માં, તમે પણ કમાલ કરો છો. હું તો એક ક્ષણ માટે ડરી જ ગઈ હતી કે તમને શું થઈ ગયું જે આવું બોલી રહ્યા છો. આશાજી હસતા હસતા બોલ્યા, ડરી તો તું સાચું જ ગઈ હતી, પણ તું ભૂલી રહી છે, આ આઈડિયા પણ તો મારો જ હતો. રીનાએ નિરાંતનો શ્વાસ લીધો. હવે ઓછામાં ઓછું માટે ઘરડા બુઢિયા
માટે રોજ રોજ જમવાનું નહીં બનાવવું પડે અને ન તો રોહિત પાસેથી દરેક વાતમાં તેમની ફરિયાદો સાંભળવી પડશે. રીના હસીને બોલી. અને હા, હવે હું મારા મિત્રોને પણ બેઝિક બોલાવી શકું છું. ઘર મારું છે અને હવે સાચા અર્થમાં માત્ર હું જ આ ઘરની માલકીન છું. પછી મા દીકરી બંને એકબીજાને આંખોમાં જોઈને હસ્યા. બિલકુલ એ જ રીતે જાણે તેમણે કઈ જંગ જીતી લીધી હોય. એક દિવસ વીતી ચૂક્યો હતો. લીલાજી હજુ પણ બાગેશ્વર પોલીસ સ્ટેશનમાં એ જ ઝાંસામાં બેઠા હતા. કદાચ હવે આવશે તો જરૂર આવશે. મારા પતિ હતો મારો રોહિત, પણ દરેક પસાર થતી ઘડી તેમની રાહને વધુ ઊંડી કરતી જઈ રહી હતી. ઇન્સ્પેક્ટર સાહેબે જ્યારે જોયું કે હજી સુધી કોઈ ખબર નથી પડી અને લીલાજી ન તો પોતાનું સરનામું બરાબર જણાવી રહ્યા હતા, ન કોઈ સગાનું નામ, તો તેમણે અલમુડાના સ્નેહ સંધ્યા વૃદ્ધાશ્રમમાં વાત કરી. જુઓ બહેનજી, ઇન્સ્પેક્ટરે વૃદ્ધાશ્રમની સંચાલિકાને કહ્યું, આ માતાજી છેલ્લા એક દિવસથી અહીં નામ લીલાજી છે અને માત્ર એટલું જ કહે છે કે દિલ્હીમાં દીકરો છે રોહિત નામનો. અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ શોધી કાઢવાની, પણ હવે રાત્રે એમને અહીં રાખી શકવું મુશ્કેલ છે. એમને તમે તમારી પાસે રાખી લો. અમે તપાસ ચાલુ રાખીશું અને જેવું કંઈક જાણવા મળશે અમે તેમને જાણ કરીશું. વૃદ્ધાશ્રમની સંચાલિકાએ સમિતિમાં માથું હલાવ્યું. ગુલાબી સાડીમાં લપેટાયેલા આંખોમાં અસંખ્ય સવાલો સાથે લીલાજી ધીમે ધીમે અલમોડાના સ્નેહ સંધ્યા વૃદ્ધાશ્રમની અંદર દાખલ થયા. તેમની ઝૂકેલી કમર, ધ્રુજતા પગ અને ડરેલી આંખો જાણે કહી રહી હતી, મને મારું ઘર જોઈએ, મારો દીકરો. મારા પતિ સામે બેઠેલી 2-3 વૃદ્ધ મહિલાઓ તેમને જોઈ રહી હતી. કોઈએ સહારો આપ્યો, કોઈએ હસીને હાલચાલ પૂછ્યા, પણ લીલાજી બસ ચારે બાજુ જોતા રહ્યા. મારો રોહિત આવશે, તે મને લેવા આવશે, તે બહુ સારો દીકરો છે મારો. તેમની માસૂમ આશા હવે એક અગત્ય વેદના બનીને વૃદ્ધાશ્રમની દિવાલો સાથે અથડાઈ રહી હતી. એવું લાગતું હતું જાણે તેમને બહુ મોટો આઘાત લાગ્યો હોય. વરડાના બાકડા પર બેઠેલા લીલાજી ચૂપચાપ સામેના ઝાડને જોઈ રહ્યા હતા. સૂરજનો હળવો તડકો તેમના ચહેરા પર પડી રહ્યો હતો, પણ તેમની આંખોમાં કંઈક બીજો જ ઉજાસ હતો. વીતેલા કાલનો ઉજાસ. તે પોતાની જાતમાં જ ખોવાયેલા હતા. ધીમે ધીમે તેમની નજરો સામે ભૂતકાળની તે તસવીરો ઉતરવા લાગી, જે ક્યારેક તેમના પોતાના આંગણામાં રંગો વિખેરતી હતી. મા, પિતાજી. અચાનક જાણે કોઈએ દરવાજો ખોલ્યો હોય. રોહિતનો અવાજ, તેમના દિલનો સૌથી વહાલો ધ્વનિ. તે હસતા હસતા તેમની પાસે આવ્યો. બેગ એક બાજુ રાખીને સીધા તેમના પગ સ્પર્શ કર્યા હતા. મા, પિતાજી, ચાલવાની તૈયારી કરો. તેની આંખોમાંથી ચમક હતી. દીકરાની આંખોમાં દરેક મા બાપ જોવા માંગે પોતાના મા બાપને ખુશ જોવાની. ઓમ પ્રકાશજીએ ચોંકીને પૂછ્યું હતું, અરે બેટા, ત્યાં જ્યાં તમે છેલ્લા 10 વર્ષથી કહી રહ્યા છો. રોહિત ખુશ થતા બોલ્યો. લીલાજીએ તરત જ હસતા હસતા કહ્યું હતું, 4 ધામ યાત્રા. હા માં, 4 ધામ યાત્રા. હવે તમારા બંનેનું સપનું પૂરું થશે. તે દિવસે ઘરમાં જાણે ઉત્સવનો માહોલ હતો. તૈયારી, હાસ્ય, મીઠાઈ, આશીર્વાદ, બધું જ. કોઈ ઉત્સવથી ઓછું ન હતું. લીલાજીની આંખોમાં તે દ્રશ્ય તરી આવ્યું. તેમના હોઠ પર એક મીઠી મુસ્કાન આવી ગઈ. પણ આગલી જ ક્ષણે જ્યારે તેમણે આંખો ખોલી તો પોતાને વૃદ્ધાશ્રમના તે જ વરંડામાં એકલા જોયા. તેમની મુસ્કાન થોડી ધ્રુજી અને પછી આંખોમાંથી આંસુ 2 ટીપા ટપકી ગયા. તે હળવેથી બબડ્યા, મારો રોહિત બહુ સારો છે, તે જરૂર આવશે મને લેવા. તેમની હથેળીઓ ધ્રુજી રહી હતી, જેણે હજુ પણ કોઈનો હાથ પકડી લેવા માંગતી હોય. ધીમે ધીમે 1 વર્ષ વીતી ગયું. સમયની ચાલ તેજ હતી, પણ લીલાજીની જિંદગી જાણે એક વળાંક પર થંભી ગઈ હતી. અનમોડાના સ્નેહ સંધ્યા વૃદ્ધાશ્રમમાં દરરોજ સવારથી આંગણાના તે જ લાકડાના બાકડા પર બેસતા, શૂન્ય આંખો દરવાજા તરફ જોતા, જાણે આગલી જ ક્ષણે કોઈ બોલાવશે. માં, તેમની આંખોની રોશની હવે પહેલા જેવી ન હતી, પણ તે રોશનીથી પણ વધુ ચમક હજુ પણ તેમની અંદર હતી. રાહની. ક્યારેક ક્યારેક કોઈના આવવાના અવાજ પર તે એકદમ ચોંકી જતા. કોઈ અજાણ્યા ચહેરા પર લાંબો સમય ટકીને જોતા અને પછી હળવેથી બબડતા, રોહિત. આગલી ક્ષણે જાતે હસીને માથું ઝુકાવી લેતા, નહીં, તે ન હોઈ શકે. મારો દીકરો આવશે તો મને જરૂર ઓળખી લેશે. વૃદ્ધાશ્રમની દિવાલો પર
કેલેન્ડરની તારીખો બદલાતી રહી, ઋતુઓ આવતી જતી રહી, પણ લીલાજીની દુનિયા તે એક તારીખ પર અટકી રહી હતી, જ્યારે તે ઓમ પ્રકાશજી અને પોતાના દીકરા રોહિતને વિખુડા પડ્યા હતા. બીજી તરફ અરમુડા એક નાના મોહલ્લામાં ડોક્ટર સંજય અને તેમની પત્ની કિરણ ઓમ પ્રકાશજીની દેખભાળ કરી રહ્યા હતા. 1 વર્ષથી તે તેમના જ ઘરમાં હતા. યાદશક્તિ હજુ પણ સાથ નહોતી આવી રહી, પણ દિલ હજુ પણ એ જ નામ દોહરાવતું હતું, લીલા. જ્યારે પણ સંજય અને કિરણ આ નામ સાંભળતા ત્યારે એકબીજાની આંખોમાં જોતા, જાણે કોઈ અદૃશ્ય સત્યને પુષ્ટિ થઈ રહી હોય. તેમના માટે ઓમ પ્રકાશજી હવે માત્ર એક દર્દી નહીં, પિતા તુલ્ય બની ચૂક્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક બંનેને આ નામ પાછળની અધૂરી વાર્તાનો અહેસાસ હતો. અને બીજી તરફ દિલ્હીમાં રોહિત હજુ પણ મા બાપની આશામાં દરરોજ એક નવી સવાર શરૂ કરતો. ઓફિસની જવાબદારીઓ અને ઘરની દિવાલો હવે બોજ જેવી લાગવા માંડી હતી. તેણે કોઈ રસ્તો ન હતો છોડ્યો. પોલીસ રિપોર્ટ, અખબારમાં ખબર અને હોસ્પિટલની શોધ, પણ દરેક જગ્યાએ બસ ખામોશી મળી. છતાં પણ તેણે પોતાના મા પિતાનો રૂમ એમ જ સજાવીને રાખ્યો હતો, જાણે તેઓ ગમે ત્યારે પાછા આવશે અને દરવાજામાંથી બોલાવશે. રોહિત 1 વર્ષ વીતી ચૂક્યું હતું, પણ તે દીકરાના દિલમાં આજે પણ એક દુઆ બાકી હતી, મા પિતાજી, તમે જ્યાં પણ હો, બસ એકવાર પાછા આવી જાઓ. રીના બહારથી હજુ પણ એક આદર્શ વહુની છબી ઉઠેલી હતી. દરરોજ સવારે જલ્દી ઉઠતી, મંદિરમાં દીવો કરતી, કપાળ પર મોટો ચાંદલો સજાવતી અને હાથ જોડીને ધીમેથી કહેતી, ભગવાન, મા પિતાજી જ્યાં પણ હોય, સુરક્ષિત હોય. તેની આંખોમાં ચિંતાનો છળ હતો, પણ દિલમાં એક ડર છુપાયેલો બેઠો હતો. ક્યાંક મા પિતાજી મળી ન જાય, ક્યાંક તેની સાજિશ ખુલ્લી ન પડી જાય. તે સમયે દરેક સમયે સતર્ક રહેતી, દરેક વાત પર સંયમિત પ્રતિક્રિયા આપતી. પણ રોહિત તે હજુ પણ એક જ વાતમાં ગૂંચવાયેલો હતો, તેના મા પિતાજી ક્યાં છે. 1 વર્ષ વીતી ચૂક્યું હતું, પણ દરરોજ તેની આંખોમાં એ જ બેચેની, એની જ શોધ હતી. જ્યાં રીના થાકેલી આંખોને જોતી, ત્યારે નકલી સહાનુભૂતિ સાથે ધીમેથી કહેતી, એક દિવસ ભગવાન જરૂર સાંભળશે, મા પિતાજી જરૂર મળશે. અને મનોમન વિચારતી, બસ તે દિવસ ક્યારેય ન આવે. રોહિતના કિસ્સામાં હજુ પણ મા પિતાજીની તસવીર હતી, જે તે દરેકને બતાવશે. દરેક પાસેથી આશા રાખતો કે કદાચ કોઈએ જોયા હોય, કદાચ કોઈ જાણતું હોય. પોલીસ સ્ટેશનની બહાર એક બાકડા પર બેસીને તે તસવીરને વારવાર જોતો રહ્યો. માની હસતી આંખો જાણે હજુ પણ તેને વહાલ કરી રહી હોય, અને પિતાજીનો તે શાંત મજબૂત ચહેરો, જે દરેક મુશ્કેલીમાં તેનો સહારો બન્યો હતો. ઇન્સ્પેક્ટર બહાર આવ્યા અને માથું હલાવતા કહ્યું, હજુ સુધી કોઈ ખબર નથી મળી. તે શબ્દો રોહિત માટે હવે તલવાર જેવા થઈ ગયા હતા. તેના શ્વાસ ભારે થઈ ગયા, હોઠ સુકાવા લાગ્યા. તેણે ધીમેથી તસવીરને માથા પર લગાવી અને બબડ્યો, જ્યાં સુધી શ્વાસ બાકી છે, હું હાર નહીં માનું. મા પિતાજી, હું તમને જરૂર શોધી કાઢીશ. પાસે ઉભેલી રીનાએ એક નજર રોહિત પર નાખી. તેના ચહેરાની થકાવટ અને આંખોની લાલાશ જોઈ, પણ તેની અંદર કોઈ કંપન ન થયું. બસ એક સંતોષ હતો કે સત્ય હજુ સુધી છુપાયેલું છે. સડક પર ગાડીઓનો અવાજો વધતા જઈ રહ્યા હતા, જાણે દુનિયા પોતાના રસ્તે ચાલી રહી હોય. અને રોહિત તે ભીડમાં એકલો ચહેરો બની ચૂક્યો હતો, જે દરેક વળાંક પર માત્ર 2 ચહેરાઓને શોધી રહ્યો હતો, મા અને પિતાજીને. અલમોડા, જ્યાં સંજય ડાઇનિંગ ટેબલ પર અખબાર વાંચી રહ્યો હતો, અને કિચનમાંથી કિરણનો અવાજ આવી રહ્યો. કિરણ થાળી સજાવતા બોલી, સાંભળો, મેં વિચાર્યું છે કે આ રવિવારે આપણે વૃદ્ધાશ્રમ જઈએ. ત્યાં માટે થોડું રાશન અને દવાઓ મોકલાવાની હતી. સંજય હસતા હસતા બોલ્યો, બહુ સારું કર્યું કે તે યાદ રાખ્યું. અને હા, આ વખતે હું બાબરને પણ સાથે લઈ જઈશ. સંજયની વાત સાંભળીને કિરણ બોલી, પણ શું તેઓ ત્યાં જવા માંગશે? તેમને તો હજી સુધી કંઈ પણ યાદ નથી આવતું. સંજય ગંભીર થઈને બોલ્યો, મને નથી ખબર કેમ, પણ તેમના ચહેરા પર એક બેચેની રહે છે, જાણે કોઈ તેમની શોધી રહ્યું હોય, અથવા જાણે તેઓ પોતે કોઈને શોધી રહ્યા હોય. હું તેમને હવે માત્ર એક દર્દી નથી સમજતો, કિરણ, તેઓ મારા માટે હવે પિતા સમાન છે. કિરણે કહ્યું, ઠીક છે, લઈ ચાલો સાથે. કદાચ ત્યાંનો માહોલ તેમને સારું લાગે, અને કોણ જાણે કોઈ ચમત્કાર જ થઈ જાય.
સંજય માથું હલાવ્યું અને બાબા એટલે કે ઓમ પ્રકાશજીના રૂમ તરફ જોયું. તેઓ બારી પાસે બેઠા હતા. સામે આકાશને નિહાળતા જાણે કોઈ બહુ દૂર છૂટી ગયેલું સપનું જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને પછી આગલા જ રવિવારે તે બંને ઓમ પ્રકાશજીને પોતાની સાથે લઈ ગયા. ગાડી ધીમેથી મુખ્ય ગેટ પર આવીને ઊભી રહી. સંજય ડ્રાઈવરને ઈશારો કર્યો, સામાન કાઢો અને હા બાબાને સંભાળીને ઉતારજો. જેવા જ ઓમ પ્રકાશજી ગાડીમાંથી બહાર આવ્યા, સંજયે તેમનો હાથ પકડી લીધો અને પ્રેમથી બોલ્યો, ચાલો બાબા, અંદર ચાલીએ. ઓમ પ્રકાશજીએ, જે હજુ પણ પોતાના જ વિચારોમાં ડૂબેલા હતા, ધીમે ધીમે તેમની સાથે આગળ વધવા લાગ્યા. તે જ સમયે સામેથી એક વૃદ્ધ મહિલા આવતી દેખાઈ. સફેદ ભેજ સાડીમાં, માથા પર હળવી ચાદર, પોતાના જ વિચારોમાં ડૂબેલી, આંખો શોધતી કોઈ પોતાને. ત્યારે અચાનક એક હળવી ટક્કર થઈ. તે મહિલા લથડી ગઈ. તે પડવાની જ હતી કે ઓમ પ્રકાશજીએ તરત જ તેમને પકડી લીધા. બંનેની નજરો મળી અને ત્યારે જ ઓમ પ્રકાશજીના હોઠમાંથી નીકળ્યું, લીલા. દોસ્તો, આ બીજું કોઈ નહીં, અલમુડાનો સ્નેહ સંધ્યા વૃદ્ધાશ્રમ હતો, જ્યાં 1 વર્ષથી લીલાજી રહી રહ્યા હતા. લીલાજી જાણે રોકાઈ ગયા. તેમણે નજર ઊંચી કરીને જોયું. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી ધ્રુજતા અવાજે બોલ્યા, તમે ક્યાં જતા રહ્યા હતા મને છોડીને? ઓમ પ્રકાશજીની આંખોમાંથી ઝરમર ઝરમર આંસુ વહેવા લાગ્યા. લીલા, તું મળી ગઈ મને, જો હું પાછો આવી ગયો. તેઓ એકબીજાને વળગી પડ્યા. બે વૃદ્ધ હૃદયો જેમને સમયે જુદા કરી દીધા હતા, આજે ફરીથી એક થઈ ગયા હતા. પાસે ઉભેલો સંજય આ દ્રશ્ય જોઈને સ્તનબંધ રહી ગયો. તેની આંખોમાં પણ વિનાશ હતી અને ત્યાં જ કિરણની આંખો પણ ભરાઈ આવી. તે ધીમેથી હાથ જોડીને આકાશ તરફ જુએ છે. ધન્યવાદ પ્રભુ, તમે એમને ફરીથી મેળવી દીધા. પછી તે આગળ વધ્યો, હસતા હસતા બોલ્યો, બાબા, હવે આ દાન તમારા હાથોથી થશે, જાણે તમને જીવનનો સૌથી સુંદર ઉપહાર આજે મેળવી લીધો હોય. ઓમ પ્રકાશજી અને લીલાજી એકબીજાનો હાથ પકડીને ઊભા હતા. બંનેએ સાથે મળીને વૃદ્ધાશ્રમને દાન સોંપ્યું, જાણે જિંદગીએ તેમને ફરીથી જીવવાનો મોકો આપ્યો. મિલનનો આ ક્ષણ એક વરદાન બની ચૂક્યો હતો. વર્ષોની તકલીફો, ભટકાવ, આંસુ બધું જ આ એક ક્ષણમાં વહી ગયું હતું. ગાડી ફરી તે ધીમી ગતિએ પાછી ફરી, પણ હવે તેમાં માત્ર 2 નહીં 4 ધડકતા હૃદયો હતા. સંજય, કિરણ, ઓમ પ્રકાશજી અને લીલાજી. આ વખતે રસ્તો એવો જ હતો, પણ અહેસાસ બિલકુલ અલગ. લીલાજી, જે અત્યાર સુધી પોતાના આંસુ છુપાવવાનો પ્રયત્ન કરતા હતા, આ વખતે ચૂપચાપ ઓમ પ્રકાશજીનો હાથ પકડીને બેઠા હતા. ઓમ પ્રકાશજીએ તેમના ખંભા પર હાથ મૂક્યો, જાણે વીતેલા દરેક દિવસનું દર્દ તે જ સ્પર્શથી મિટાવી દેવા માંગતા હોય. સંજય, જે વારવાર રિવ્યુ મિરરમાં જોઈ રહ્યો હતો, તે બંનેને આમ સાથે જોઈને તેના ચહેરા પર એક સંતોષ હતો, જે કદાચ કોઈએ તેને ક્યારેય અનુભવ્યું ન હતો. ઘરે પહોંચતા જ કિરણે તરત જ અંદરથી એક ગરમ ધાબળો કાઢ્યો. ઓમ પ્રકાશજી અને લીલાજીને બેસાડ્યા અને પોતે કિચનમાં ચાલી ગઈ. થોડી વારમાં તેણે ચા અને હળવો નાસ્તો લઈને ટ્રેમાં રાખ્યો અને સામે બેસી ગઈ. કિરણે ધીમે સ્વરે પૂછ્યું, બાબા, હવે તમે ઠીક છો? તમે બધું યાદ આવી ગયું? ઓમ પ્રકાશજીએ પાસેલા બેઠેલા લીલાજી તરફ જોયું, એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, હા દીકરી, હવે બધું યાદ છે. એટલું બધું યાદ આવી ગયું છે કે દિલ કંપી જાય છે. સંજય અને કિરણની આંખો તેમની તરફ ટકી ગઈ. ઓમ પ્રકાશજીનો અવાજ ગડગડો હતો. તે રાત્રે લીલાને બસ સ્ટોપના બાંકડા પર બેસાડીને હું બસની ખબર કાઢવા ગયો હતો. અચાનક એક ટ્રક આવ્યો. તે ગતિ, એક જોરદાર ટક્કર અને પછી અંધકાર. એક ક્ષણ માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને જ્યારે હોશ આવ્યો ત્યારે માથા પર પાટો હતો. યાદશક્તિ જતી રહી હતી. બસ એક નામ મનમાં વારવાર ગુંજતું રહ્યું, લીલા. પણ સમજાતું ન હતું કે આ કોણ છે, કેમ વારવાર દિલ તેજ તરફ ખેંચાય છે. અને તું સંજય, એક ડોક્ટર નહીં, એક દીકરો બનીને તે મને સહારો આપ્યો, ઓળખ આપી, સન્માન આપ્યું. અને આજે જ્યારે લીલા સામે આવી, ત્યારે તે મારી સાથે અથડાઈ અને પડવા લાગી, ત્યારે જાણી મારી અંદર કંઈક તૂટીને જોડાઈ ગયું. મારા હાથમાં પાછો આવ્યો. કિરણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રોતા રોતા બોલી, બાબા, તમારા બંનેને જોઈને લાગે છે જાણે અમને અમારા માતા પિતા મળી ગયા હોય. સંજય માથું ઝુકાવીને
ધીમેથી કહ્યું, તમે જે સંબંધોનું ઉદાહરણ આપ્યું છે તેને જીવનભર નહીં ભૂલી શકીએ. રૂમમાં તે સમયે કોઈ શબ્દ ન હતો, બસ એક સંતોષ હતો, જેને વર્ષો પછી કોઈ અધૂરી તસવીર હવે પૂરી થઈ હોય. ઓમ પ્રકાશજી થોડી વાર શાંત રહ્યા. પછી લીલાજી તરફ જોઈને બોલ્યા, લીલા, હવે બધું નહીં રોકાય શકીએ, અહીં આપણે ચાલવું પડશે. સંજય ધીમેથી પૂછ્યું, બાબા શું થયું, તમે આમ કેમ બોલી રહ્યા છો? ઓમ પ્રકાશજીના અવાજમાં હળવું કંપન હતું, પણ શબ્દોમાં દરડતા. દીકરા સંજય, હવે મારે જવું પડશે. રોહિત ન જાણે કેવો હશે, તે દિવસ રાત અમને શોધતો હશે. લીલાજીએ પણ ધીમા સ્વરે માથું હલાવ્યું. આ સંજય દીકરા, હવે અમારે પાછા ફરવું જ પડશે. કિરણે કહ્યું, તો અમે સાથે ચાલીશું તમને છોડવા. પણ ઓમ પ્રકાશજી હસ્યા. નહીં દીકરી, બહુ કરી દીધું તમે બંને. સંજય આગળ વધ્યો અને બોલ્યો, ઓછામાં ઓછું અમે તમને બસમાં બેસાડવા તો દો. ઓમ પ્રકાશજીએ તેની તરફ જોયું અને બોલ્યા, ઠીક છે દીકરા. થોડી વાર પછી સંજય ગાડી ચાવી ઉઠાવી અને કહ્યું, ચાલો મા બાબા, બસ સ્ટેશન પર પહોંચીએ. જ્યારે સંજયે તેમના હાથમાં ટિકિટ મૂકી ત્યારે ઓમ પ્રકાશજીએ તેનો હાથ પકડીને કહ્યું, તું દીકરો નહીં, ઈશ્વરની મોકલેલી રાહત છે. અને તે બંને ફરી ચાલી પડ્યા, છૂટા પડેલા સંબંધોને શોધવાની આશા લઈને. દોસ્તો, ચાલો હવે ત્યાં જઈએ જ્યાં દિલ્હીના તિલક નગરમાં મા એક દીકરાનું દિલ આજે પણ પોતાના મા બાપની એક ઝલક માટે તડપી રહ્યું હતું. ઘરની અંદર રીના રસોડામાં કામ કરી રહી હતી ત્યારે દરવાજા પર ટકોરો સંભળાયા. રોહિત દરવાજા તરફ આગળ વધ્યો. તેના હાથમાં ચાનો કપ હતો. કોણ છે આટલી સવારે? તે બબડતા જેવો તેણે દરવાજો ખોલ્યો. તેની સામે ઊભા હતા ઓમ પ્રકાશજી અને લીલાજી. એક ક્ષણ માટે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખો ફાટેલી રહી ગઈ. મા, પિતાજી. રોહિતનો અવાજ ગળામાં જ અટકી ગયો અને કપ તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો અને ચકનાચૂર થઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પોતાના મા બાપ પિતાજીના પગમાં પડી ગયો અને રોતા રોતા બોલ્યો, ક્યાં જતા રહ્યા હતા તમે? તમને કેટલું શોધ્યા, પણ તમે ક્યાંય અમને મળ્યા નહીં. આખરે તમે 1 વર્ષ સુધી ક્યાં હતા? કેમ ના આવ્યા તમે ઘરે? રોહિતનો અવાજ ગડગડો થઈ ગયો હતો. ઓમ પ્રકાશજીએ તેને ધીમેથી ઉઠાવ્યો, તેના ખંભા પર હાથ મૂક્યો. તેમની આંખો ભીની હતી અને જેવો કંઈક બોલવા લાગ્યા ત્યારે અંદરની રીનાનો અવાજ આવ્યો, રોહિત કોણ છે? દરવાજા પર. આટલી વારથી તે બહાર આવીને સામે ઓમ પ્રકાશજી અને લીલાજીને જોઈને જાણે પથ્થર થઈ ગઈ. તેની આંખો ફાટી ગઈ, ચહેરો પીળો પડી ગયો. રીનાએ પોતાને સંભાળતા જલ્દીથી હસવાનો પ્રયત્ન કર્યો અને બોલી, મા, પિતાજી, તમે આવી ગયા. રોહિત, જો ભગવાન મારી સાંભળી લીધી. આજે જ તો મેં માનતા માની હતી કે ખુલ્લા પગે મંદિરે જઈશ જો તમે મળી ગયા તો. તે ખોટા આંસુ આંખોમાં ભરીને પોતાના સાસુ સસરાના ચરણ સ્પર્શ કરવા જેવી ઝૂકવા લાગી ત્યારે ઓમ પ્રકાશજીએ ગુસ્સામાં પગ પાછળ ખેંચી લીધા અને ગર્જના કરતા બોલ્યા, બસ કર, આ તારો ખોટો દેખાડો અને આ મગરના આંસુ હવે વધુ વહાવ. તેમની આંખોમાં ક્રોધ હતો, અવાજમાં વર્ષભરનો દર્દ. રોહિત ચોંકી ગયો અને બોલ્યો, પિતાજી, તમે આ શું બોલી રહ્યા છો? ઓમ પ્રકાશજીએ તેની તરફ જોયું અને કહ્યું, રોહિત, અમને કિસ્મતે નહીં, તારી પત્નીની ચાલે તારાથી દૂર કર્યા હતા. તેણે જાણી જોઈને અમને હોટલમાં છોડી દીધા, એમ કહીને કે હું હમણાં આવું છું, તમે અહીં જ બેસો. અમે પણ મૂર્ખ હતા જે તેના શબ્દો પર વિશ્વાસ કરતા રહ્યા, ત્યાં જ બેઠા રહ્યા. પણ આ તારી પત્ની ન આવી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રીના હવે માથું ઝુકાવીને ઊભી હતી. રોહિતની આંખોમાં અત્યાર સુધી આશ્ચર્ય હતું, પણ જેવું તેના પિતાજીએ સચ્ચાઈ જણાવી તે એકદમ આગ બબૂલા થઈ ઉઠ્યો. તેનો ચહેરો લાલ પડી ગયો, શ્વાસ તેજ થઈ ગયા. તેને એકદમ રીના તરફ જોયું જે હજુ પણ માથું ઝુકાવીને ઊભી હતી. આ બધું સાચું છે. રોહિતનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેમાં ગુસ્સાની આગ હતી. રીના રોતા રોતા બોલી, રોહિત, મને માફ કરી દો, મેં ભૂલ પણ હવે પસ્તાઈ રહી છું. એટલું સાંભળતા રોહિતે એક જોરદાર તમાચો તેના ગાલ પર મારી દીધો. રીના ધક્કો ખાઈને પાછળ તરફ પડતા પડતા બચી. ભૂલ? આને તું ભૂલ કહે છે? તે મારા મા પિતાજીને સુમસામ જગ્યાએ લાચાર છોડી દીધા અને આજે તેમના માટે નકલી આંસુ વહાવી રહી છે. રીના હવે જોર જોરથી રોઈ રહી હતી. રોહિત, પ્લીઝ માફ કરી દો, હું સુધરી જઈશ.
હું ખરેખર શર્મિંદા છું. રોહિતે ગુસ્સામાં તેને બેગ ઉઠાવી તેમાં તેના કપડાં નાખ્યા અને પછી એક ઝટકાથી તેનો હાથ પકડીને દરવાજા તરફ આગળ વધ્યો. બસ બહુ થયું. રીના, જે સ્ત્રીમાં માનવતા નથી તે મારી પત્ની ન હોઈ શકે. દરવાજો ખોલીને તેણે રીનાને બહાર ધકેલી અને બોલ્યો, હવેથી તારો આ ઘરો સાથે કોઈ સંબંધ નથી. છૂટાછેડાના કાગળું જલ્દી જ મળી જશે. અને એક વાત ધ્યાનથી સાંભળી લે, મારા દિલમાં અને મારા આ ઘરમાં હવે તારા માટે કોઈ જગ્યા નથી. દરવાજો જોરથી બંધ થયો અને તે બંધ થતા દરવાજાએ એક સંબંધનો અંત કરી દીધો. રીના રોતી રોતી ચાલી ગઈ. ઘરમાં હવે એક શાંતિભરી ખામોશી હતી. રોહિત મા માટે રસોડામાંથી ચા લાવ્યો. પિતાજીએ અખબાર ઉઠાવ્યું અને લીલાજી હસ્યા. 1 વર્ષ પછી ત્રણેય સાથે બેસીને શાંતિનો શ્વાસ લીધો અને ત્યાં જ જેને ઘરની દિવાલોએ ફરી જીવવાનું શીખી લીધું હોય. મિત્રો, આ વાર્તા માત્ર એક પરિવારથી પણ દરેક તે વ્યક્તિને છે જેણે પોતાનાઓને ગુમાવ્યા છે. ક્યારેય આશાએ, ક્યારેક વિશ્વાસમાં અને ક્યારેક કોઈની સાજિશમાં. રીનાએ ચાલ ચાલી પણ સમયે જ જવાબ આપ્યો, કારણ કે સત્ય ભલે ગમે તેટલા પડદામાં છુપાયેલું હોય, એક દિવસ સામે આવે છે અને જ્યારે આવે છે ત્યારે આંખો ખોલી દે છે. મા બાપ તે પાયો હોય છે જેના પર આપણું આખું અસ્તિત્વ ટકેલું હોય છે. તેમનો સાથ સૌથી મોટો આશીર્વાદ હોય છે. તેમને ગુમાવી દેવું પોતાને ગુમાવી દેવા જેવું હોય છે. એટલે પોતાના મા બાપને ક્યારેય બોજ ન સમજજો. તેઓ આજે ચૂપ છે પણ તેમની ખામોશીમાં હજારો દુઆઓ છુપાયેલી હોય છે. તેઓ દરરોજ રાત્રે તમારી સલામતી માટે જાગે છે. એને ભૂલશો, સમય ક્યારેય એક જેવો નથી રહેતો. આજે જે તમારા પરોસે છે, કાલે તમને તેમની જરૂર પડી શકે છે. પોતાનાઓને ઓળખો, કારણ કે જ્યારે દુનિયા સાથ છોડી દેશે, મા બાપ ત્યારે પણ ઊભા મળે છે, ખુલ્લા આંગણાની જેમ, કોઈ પણ શરત વગર. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, મળીએ એક આવી જ એક બીજી રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાનાઓ ધ્યાન રાખો. ધન્યવાદ. એકવાર ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરવા બદલ, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલના આઇકન પર ક્લિક કરી ઓલ પર સેટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હા મિત્રો, આમાં આપણાથી કોઈ પણ ભૂલ થઈ હોય એને માટે હું ક્ષમા માંગુ છું. થેન્ક યુ.